સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં સિલ્વર પેલેસ પાસે રહેતી મહિલા તબીબની જાણકારી વિના મહારાષ્ટ્રમાં રહેતા ડોક્ટર પતિ અને સસરાએ જુદી જુદી બેંકમાંથી કુલ 14 કરોડ 33 લાખની બેંક લોન મેળવીને ઠગાઈ કરી છે। કરોડોની લોન અંગે મહિલાએ પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જેથી ઉત્તરાયણ પોલીસે હાલ ડોક્ટર પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઉત્તરાયણ પોલીસના જણાવ્યા મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને ઉત્તરાયણ ખાતે આવેલા સાઈ હાઇટ્સ ખાતે રહેતા ડોક્ટર નર્મદાબેન બાબુભાઈ વીરડિયા આદિત્ય કોમ્પ્લેક્સમાં નમ્રતા નર્સિંગ હોમ નામે હોસ્પિટલ ધરાવે છે। 24 જુલાઈ 2011ના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદ સ્થિત જ્ઞાનેશ્વર નગરમાં રહેતા ડોક્ટર તુષાર પ્રકાશ ભારંબે સાથે લગ્ન થયા હતા। ડોક્ટર નમ્રતા અગાઉ હીરાબાગ ખાતે અન્ય હોસ્પિટલમાં કામ કરતા હતા। તેના પતિ ડોક્ટર પ્રકાશ ભારંબે વરાછા રોડ ખાતે આસ્થા ડેન્ટલ નામથી હોસ્પિટલ ધરાવતા હતા। નમ્રતા પિતાનો ફ્લેટ જે તેના નામે હતો તેના પર 70 લાખની લોન લઈને હોસ્પિટલ શરૂ કરી હતી। આ હોસ્પિટલની લોનના સમયસર હપ્તા પણ ભરવા નમ્રતા તેના પતિને રકમ આપતી હતી। એ સાથે પતિ સાથે મળીને IVF સેન્ટર શરૂ કરવા 31 લાખની લોન પણ લીધી હતી। લોનનો સંપૂર્ણ વહીવટ પતિ સંભાળતા હતા, જેથી તેણીના આધાર પુરાવા પૈકીના પાન કાર્ડ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિત તેના પતિ તુષાર પાસે રહેતા હતા। સમય જતાં નીતાએ ગત 2020 વર્ષમાં લોન ભરપાઈ થઈ જતાં દસ્તાવેજની માંગણી કરતા પતિએ એકાએક ગુસ્સે થઈ જઈને બહાના બતાવીને વાતને ટાળી દીધી હતી। ત્યારબાદ પણ OPDના કામ અર્થ પતિ પત્ની નમ્રતાની જુદા જુદા કાગળો પર સહી લઈ જતા હતા। થોડા સમયમાં નમ્રતાની હોસ્પિટલમાં જુદી જુદી બેંકમાંથી નોટિસ મળવાનું શરૂ થયું હતું। નમ્રતાના મિત્ર ઘનશ્યામ પદમાણી પાસે પણ 1 કરોડની રકમની માંગણી કરી હતી। આ મામલે વધુ તપાસ કરતા તુષારે કુલ 17 થી વધુ કરોડની લોન અને ઉછીના પેટે રકમ લીધી હોવાનું જણાવ્યું હતું। પત્નીની જાણ વિના લોન લેવાના કૃત્યના કારણે ગત તારીખ 30 મે 2022ના રોજ લગ્ન જીવન હેઠળ છૂટાછેડા લીધા હતા। પતિ અને સસરા પ્રકાશ ભારંબેએ તેણીની જાણ વિના HDFC, RBL, એક્સિસ, બજાજ ફાઇનાન્સ અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ચાર્ટર સહિત જુદી જુદી 10 બેંકમાંથી કુલ 14.33 કરોડની બેંક લોન લીધી હતી। ઔરંગાબાદના વતની ડોક્ટર તુષાર પ્રકાશ ભારંબેએ તેની પત્ની ડોક્ટર નમ્રતાના નામે કરોડોની લોન જાણ વિના મેળવી હતી। નમ્રતાના ભાગીદાર ડોક્ટર પ્રકાશ ભટ્ટના નામે પણ લોન મેળવી હતી, જેમાં તપાસ કરતા બંનેના નામે લોન લેવામાં પેપર ઉપર ખોટી સહીઓ કરી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે। આ અંગે ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી ડોક્ટર પતિ તુષારની ધરપકડ કરી છે, જ્યારે તેના ભાગતા ફરતા પિતાને શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।